માં હોંભળ ન ભવના ભરુહા મેલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. અરે એ પાહો તો હે ડુલિયા શું કરીશું કેમાં જઈશું ડબલા ચા નહીં જતો પાણી પીતો તો એક તો આ બેરીઓ શીકરીની માએ હું ખાધું હતું એ જ ખબર નહીં ખબરતું જ નહીં એક તો હજુ વાર હમણાં 10 વાગ્યાનો ટાઈમ જવાનો મારા તોય જવું નહીં દે ને તું હા એટલે ગામમાં કોક નો રોશન વાળે તું ગામમાં જઈ એક તો ખબર તો મારા માથું કૂટવાનું થાય બાપા હું કયો એ ઘરમાં બે ગોમાં તો હમણાં જ જાઉં ગામમાં જવાનું નહીં ગામમાં જઈને તો લોકોને દાંતવાનું હા કેવો પાવ ટાવર જતો રહેવાનું શું કરવાનું શિકાર આ એની માએ ટાવર વગરનો જ પેદા કર્યો ખાટલામાં હું ઘરમાં જઈને વાંધો ના લેબુ તો વેનો મજૂર બોલાયો ગોમાં આવું લઈ આવું આ બુઢા પાછાડું એવું થાય પેલો લાલભા નહીં લાલ્યો હા એને કીધું લેબુ એનો અને તે શું કર્યું એટલે મારું પહેર્યું આને ગોડા હા આ કનું પહેર્યું છે આવ્યું હા આ તો મારા દાદાનું દાદા નહીં તારો દાદો તો મરી ગયો મારું હા મારું પહેરણ તારું પહેર ના મારા મમ્મીનું નહીં આ તો મારું મારા દાદાનું આ તો મારા મમ્મી નામ ના દે લાફો મેલે એટલે તારી માં તો મુવી મોહણી એમ જવા દે કે તું આ કાઢ ને ગામમાં આવું પહેરી ના જવાય આ ગામમાં પહેરી ના જવાય ઘડિયાળમાં તો 12:50 થાય શું કરવા બરાબર છે બરાબર 12:50 ચા ભાઈ ચા આ પેલા ગોવિંદભાઈ ને કહેતો આવજે હો આવું હા ગોવિંદભાઈ ને કહેતો આવજે આવું ના મારા મમ્મી તો તેલ લેવા ના જાય હું લઈ આય તેલ લેવા તો તારી માં જાય એવી જ છે તું જા ને અહીંથી પેલા ગોવિંદભાઈ ને મોકલજે પેલા ગોવિંદ નહીં ગોવિંદ ડોહો હા એવો નહીં મોકલજે એ હા હો ભૂલતો નહીં બેડિયા સાહેબ આપણે ઉતારી લેવો પૈસો ને કાકુ પેલું બગાડશે આ બધું ખેતો બધું હા આ કંઠીની પથારી ફેરવી નાખી આ બધા વેલા કાઢવા પડશે બાપા વેલા ચાંદના ચડી ગયા તમે નજર રાખીને અને આ તુરિયો તો માવાવડો છે એ તુરિયો માં જે ગટ્યો કે બજારમાં ચાલશે કે નહીં ચાલી તમે મારા પપ્પાને મસાલો ચોરી કરી લાયા ને માં ઘેર ના જતા માં અપ્પા મારશી અલે બાપા આ હું કે આ જી એટલે બાળપણને દોટ પ્લેટ અલે આ તાર ડોહાનું તો અહીં પહેરીને આવ્યો તું હા આ ડોહાનું તો અહીં પહેરીને આવ્યો ના હું કબજો નહીં પહેરતો આ કબજાની વાત કરે અમે બાપા ગાગડી કિયારી એવા જ છીએ રે પોપડોની હા આઈ તો એક કોણખોરોની સંભળાય આલોની ખેંચીને બરોબર ની હા? જાય આમ આઘું શું કે શું કે અલે આ તો અહીં પહેર્યું આવ્યું હા આ તો માં મમ્મી લાવી હતી વિહો મળી લગનમાં જીતી ને હા. એ પૈણા બેઠી તને આવ્યું આલી તું માં મમ્મી તાર ડોહાનું હા તો હા આ વનાગર આવું આપણે શું કેવું ના ઝઘડો તો મુકો અમુક કરતો જ નહીં બાપા હા ખબર નહીં તમને હા આ પેલા ચક્રીભાઈ એક થાપ મેલી હતી ને તે કોણ બે હકન નાખ્યા હી એવું હા આ હોય તો આપણે એક થાપ મેલો તે ખુલી જાય કોણ ના હોય તો તો કેસે છોકરા એ તો હમું તો પછી બેરું થઈ જાય તો એના બાપને ભારે પર આ ગમમાં રોશન વળાઈ નાખો હબર્યા વગર તારે જવાનું છે તો તો જવાનું છે મારે હા કે તું કહેતા ને પછી મને સમજણ જ પડતી નહીં આમ હેટ મા પપ્પા કહી દે તમારું મર્ડર કરાઈને કે તમે મને મારો છે લે તુરિયો ખાતો હેટ હાલ દે મુઠામ તુર્યું બેટો નહીં ખાતો માં મમ્મી ના પાડ્યો ખાવાનું બેટો તો લાફો ખા ના પાડી આ ખોતાન બુઢિયા તમારું બેટ જાય
જહાનભાઈ જા તું અહીંથી. મને લાફો માર્યો હો. તમે મારા ઘેર જો મારા પપ્પાનો મસાલો હારા ચોરો મારા પપ્પા મારશી તમને. એટલે આ જીવનમાં અમે ચોરી નહીં કરી આમાંથી ચોર એટલે મને પારવું પડશે હમણાં. અહીં જીઓ હારો બટકું. પપ્પા હા હેડો એના ઘેર બેડ એના ઘેર. લે હેડો. આપણે તો ચોરી કરીને ચોર બનાવવા ગામમાં વાતો થઈ જાય અને મારે કે મસાલો લઈ જા. આપણી એના હાંજન કેવું પડે આપણે બધું. મારું દિયોર એકલાય તો ઊંચું થાય એવું નહીં. એમાં આખું લેવું હોય ચમનું લેવું છે ખબર કોઈ દેખાતું નહીં. મોણસ છે કોક આવે તો મદદ થાય. હાર્યું આખું કહ મારું બેટું જબરું કાઠું છે. એનું બેટ જાય પાડ્યું તો તાનો એ બાપ દીકરો મને લાફો મારી ગયા ગોડું રંગી નાખો પણ મારા મમ્મીએ ના પાડ્યો ડેટો ખાવાનું એટલે મૂકો નાખો. રમબા આવો ને થોડું મદદ કરાવો ભાઈ. એ રમબા હોય વાત કહું. હા આ પેલા ગોવિંદભાઈ નહીં ઓહો એ રાઈ કહેતા હતા તો પેલા ડોહો વામમ કરતા હતા તે કે ઈ કે છે યમ ઘેરથી ટૂંકો ખાધો. ના હોય તમારા ઘેરથી ટૂંકો ખાધો. સાચું કહો. હા ટૂંપો કાઢ્યો ના હું નહીં મારી ભાઈ તમારા ઘેરથી મી નહીં મારી. એવું નહીં કહેતો તો ખાતે હેડો. હા એ હું કીધું ટૂંપો કાઢ્યો. પોલીસ કેસ ભાઈ મારા પર ના કરતા મને તો પેલા ગોવિંદભાઈ કીધું. એટલે તારા પર પોલીસ કેસ નહીં કરતો તું હેડ તો ખરો. ના તમે મને જેલમાં ગાલવા લઈ જાઓ માની આવું. અરે જેલમાં ગાવા નહીં લઈ જતો તું જેલમાં નહીં ગાલવાનો. તને હેડ ને ખાલી ઉતારવી તો પડશે ડોસી ને. હા અરે અરે માર તો એકની એક ડોસી હતી. ડોશી મરી ગયા દોજો જલ્દી. તાનો બિચારા રોમોબાન ડોશી મરી જી તાન પેલા તાતે બાપ દીકરો ના જાય ને બચાવવા કઈ પતિજી એ મહાદેવ ના લાયક છે ખબર ના પડે તો રોમોબાન ડોશી પેલું એ કરીએ બચાવીએ. આમ તો બાપ દીકરો મહાદેવ રોમોબાન ઘેરથી નીકળી ને તો ડોશીમાં ચા લાવજો ચા પીશી એનું બેટ જાય ને બચાવી નહીં. બિચારા રોમબાન તમારા આત્માને શાંતિ મળે ને તમારા ડોશીની આત્માને શાંતિ મળે. જા દે મને ગોમમાં. ઘરે કંકોડો તમને મને તો દેખાતો જ નહીં કે તો રહ્યું મોટું દહેક છે પણ આના હાથમાં આવે છે. તું ભાડે પેલું રહ્યું લે મોટું દહેક છે. હા છે ખરું. ચંદા હા આવું કરો હો. કંકોડો છે જે હા કંકોડો સનબાન ડોશી તતી રહ્યા ઓવા જો કર રિહાઈ રિહાઈ અગવાજી અગવા તમે કાન વળી વસી ભાઈ. શીખ્યા. એક તો આ વાત છે અગવાજી આપણે મારા જવાનું. કંકોડો વેનું ઓ ફરતું નહીં ને કમ નહીં. જવા દે આપણું માથું ચડી જાય હમણાં. માથું ચડી જાય હા. બેરો છે ત્યારે હું ગાળો નહીં બોલતો ભગત છું. મૂકી દા હોપડો થાય કીધું. અરે યાર બે હાપુસો નહીં કચાય મોય. અરે હોપડતો નહીં તો ગાળો ના બોલશો ને પોડા મીઠી મેલે. આરાજી હે હા આરા ગાળો હે આ ગાળો હે આ દાઢી તો વધારી આટલી બધી. આ કે લાફો મારી એમ કે એ તો તાર ડોહાન જીબ્બા માટે. મરી જવાનું હોય વહેલું. હવે બધાને મરી જજો હું આયે રોવા રોવા. હા મને તો અરે, હાથ કંટાળો તો આવે. ડોશી જોઈ આવજો ડાબલે તા જાવ દે. હાર શું કીધું એ હાર ગાગરો ના બગાડ. નહીં બગાડે. એ ઉપર અને કાં તો હું નક્કી વળી અગવાન થઈ ગયું હોય તો ખાલી ખોટું પાવ યોન થાય. છોકરાએ કીધું નતું કે ઉપર તાને ક્યાં જઈ મારજો બે લઠ્ઠા. હારું આ સાપડું ઉકેલીને મેલ્યું આ બધું ભેગું કરીને મેલ્યું. આ બેરીઓ મારો દે ચો રખડા થોડું થોડું ઉપાડીને લઈ જતો તો સારું ઘેર પહોંચી જાય. તો વરે તો શું કરું માથો પડેલો મળો દિયોર. આવા આ એકલાય બધું ઊંચું થઈ જતું છે શું કરવાનું. બાપા આયરા ચક્રીબા પેલો આયરા ચક્રીબાહી. એટલે શું છે લ્યા? અલ્યા ચકરીભાઈ તમારે પેલો ગોડા રગડું છે એમ કરે છે બધું. કોણ? આ તમારે પેલો બોટકો રે જબ્બો પહેરીને ને લેઘો પહેરીને અલ્યા વાહ વારે કીધું તો દિયોર કહું નાના દિયોર મારો જબ્બો પહેરીને ગામમાં ના જવાય તો અહીં માનતો નહીં. અને મસાલો અમે ચિયા લાલ લઈ ગયા તમારો. હા હા તો મસાલો ચાહનો મસાલો. અરે તમારો છોકરો કે મસાલો ચોરીને લઈ ગયા હો તમે તે. અલ્યા, એ સ એક તો બેરું હોભળ્યું છે હા. કોઈ ને કીધું છે કોઈ. શું કેવું હવે એનું તો માથા પડેલો એ હું કે મારા ઘેર જતા નહીં તમે મસાલો ચોરી ગયા તે તમને ઝઘડો કરશી કે માર ડોહો.
એવું કહેતો તો તાણ અલ્યા હું એને હું સમજાઈ મોકલ્યો તો બાપા ઉભા રહો, ઉભા રહો. હા અને ચકરીબા તમે એમ કહેતા હતા હા. કે મારો મસાલો ચોરી ગયો તો હું તમને મારું અલ્યા, અલ્યા, હાથ અડાડો જોવા અલ્યા પેલા ક્યાં દાડા અમે ચોર લાગીએ હે તમને અલ્યા એ ડફો ને હું ખબર પડે અલા, મેં શું કીધું તો ખબર છે ગોવિંદભાઈ હા એને સમજાઈ મોકલે તો હા. કે તું જઈને એ બાજુ તો ગોવિંદભાઈ કહેજે ઘેર આવો મન ભેગા થવા અરે આખા ગામમાં વાતો કરે છે અમારી ઇજ્જત નું હું ચકરીબા તારે- ઇજ્જત નું હું અમારી ઇજ્જત નહીં ગોમમાં ઇજ્જત તમારી સાચી ગોવિંદભાઈ ની સાચી પણ મેં એને સમજાઈ મોકલ્યો તો પણ એ બેરો હવે એનું સાચું હું માનવાનું કયો બધી વાત સાચી ચકરીબા તમારી હા આજ મસાલાનું કીધું કાલ તે બીજું કે કાલ કે મારી ગાડી લઈ ગયો કોઈ બીજાની ગાડી કોઈ ચોર લઈ જાય નોમ અમારું આવશે તો અમારે અડધું મગજ છે એક સાહેબ બેરું હવે કેવું હું એક તો વાપરતો તો સર એને હું કહેવાનું કયો ચકરીબા અલ્યા હું થયું? હાય હાય. તમારા દોસ્તી ગરમ પાવ ખાધો હાય હાય. ચાલો તમારો છોકરો કહેતો હતો કે ગોવિંદભાઈએ કીધું અલ્યા અરે ગોવિંદભાઈ તો આવું ભા ગોવિંદભાઈ તો હું છું તે સાચી વાત છે અલ્યા જુઓ ચાલી ના. કીધું તમે ભલામણ આવું કોકને ગભરાવો અલ્યા શાળામાં મેં આવો. તો કીધું જ નહીં આડો ઉતારીએ પણ મેં તો કીધું આ આવું જોજે તમને કને કીધું આવું મને તો એમના છોકરાએ કીધું જો આ ફેર આ બેરિયાલો તો મારે જો, બીજો ડખો. ચકરીબા મારે તો જેમ જ જવું અમારી ઇજ્જત રાખવા જ નહીં માંગતા અલ્યા, તમારા છોકરો બીજી વાત સા નહીં. બેરો એના ભરવામાં લોચા પર આવી છે. પણ હું તો ગભરાઈ ગઈ યાર મને પાછું આ ડોશીનું આવ્યું આપણા આમ ઉપર. લટકું આવ્યું. મને તો અટેક આવે ભાઈ, એવું થઈ તમારા ગયું. છોકરાને ઈલાજ આ કરાવો મારે તો શું કરવાનું કે હા. તમારા છોકરાને ઈલાજ કરાવો ના હોય તો દાખલ કરી દો હા, તો દવાખાનામાં અરે, એના ફોનમાં હડતાલ પડી છે, પણ શું કરું કયો હું તો ગભરાઈ ફોનના ગયો, પડદા પણ ઉઘેર્યા મારી પછી એક દાડો મેં પણ હમુના સજ નહીં તો હું ઉઘેરો બાપા પછી મને કહી દો કોણના પડદા તો એક દાડા ખુલ્લા કરી નાખો, એક અલ્યા, થાપ ગોડું હોય ને લઈ લો. મારીને શું કરવાનું કેજો આવું ભાઈ તમે એને શીખ દેજો બરોબર છે અમે તો જીએ છીએ હા, હેડો, પાછા હું કહું છું હેડો શું કીધું ડોશીને કોઈ છૂટો નહીં ને ના ના એ એનું પેલાનું મગજ નહીં પાછું હા એને આપવા દો ને, ઘેર એકવાનો હા. ઘેર આવે ને તારે એની વાત છે હા, હા, લેજો. આપવા દો સોડિયો વેડી નાખું ઈનો આય. અને સમજાઈ દેજો ઓ, પાછા. બેરિયાના. હાર ભાઈ હાર જા બહુ પાવન ના હારું જા પાછું બેર્યું છે ને પાછા કઈ પાવા ના અલ્યા હારો. કોઈ ભાઈ હા. ચા ઢેસણ જેવડું પાવર કરે તમે એ ભાઈ તમારા પેલા તમારા પેલો અલ્યા ચકરીબા જાને તમારા છોકરા વિવેક માં ના રાખો તો આના માટે કહેવાનું આવ્યું છે ને બધુંય. ગોડો છે અમારી ઇજ્જત નો કચરો કરી નાખો ગામમાં યાર. જીવતે ડોશી મારી નાખી. આ ડોહા કા તો ચાલે તું જેનું કહેવાય મારા જા જીવતે ભાઈ. ડોશીને મારી સમજાવો રે નાખી. સમજાવો વાહન ડોશી મરી જાય તો પાછી હું લઈ લ્યો અરે કશું ના થાય જો હું સમજાવું ઈ ને અબ્બા દ્યો ના ના સમજાવજો હાર વાંધો નહીં શું કરવાનું હવે તો રણ કર્યું છે મારે તો ગમમાં મોઢું બતાવવા લાયક જ નહીં રાખ્યું બાપા શું કરવાનું અબ્બા તે ઘેર આવે ને એ તો એની જ વાત છે બધી ભેગી કરી છે આ મારો ઘેર છો ને આવી ગયો એ જ ખબર નહીં પડતી પપ્પા તે લાલ્યા તો કઈ ના આવ્યો તે લાલ્યો તો કે ખબર હે કે મારે તો બહાર જવાનું બહાર કે હું તો લેબુ એના નહીં આવું એવું કે અને એ તો એ પણ બીજો ને આવવા નહીં દેતો તું તને ગમઈ બધી હું છે તું તને હું છે વાય શું છે એક તો ખબરતું નહીં કંટાળો લવડાવવા ગમમાં શું કીધું તું ગોમાં હા ગોમાં કીધું તું માં ડોહો જતો રહ્યો અરે કેવું કીધું હા કેવું કીધું તું પેલો પપ્પા સંભાળ નહીં સંભાળ કીધું તું કે ગોમાં કે બૂમો પાડ્યા તા પપ્પા જતા રહે તો હું કહેવા ગયો તો પેલો સંભાળ નહીં પહેલા તો અલ્યા સન્યો એ કોડો ને તું એ કોડો તમે માથું પકવી નાખ્યું શું કરવાનું આવું કોઈને કહેતો નહીં ગોમમાં સુધાર કાવા સુધાર પણ પપ્પા ઓય બોલ શું કહેતો કે તમે મને મારો કોઈ છો મારા મમ્મી કહી દે તમને ધોત્યું તો યાર છે નહીં આ તારી માં જ બગાડ્યો તારી માં જ બગાડ્યો હા હા લ્યો લે, આ ડબ્બો ઘેર લઈ જા પેલો સામાન ઘેર પકડ હે ઉપર આ બાજુ બેઠ ગયા અલે આ બાજુ હા હા તે બાજુ ગયો લે જો ઓ હે જો ના જો યા